અવિશા રવિવાર ક્યાં લઈને આવી? કોઈ માણસ છે નહીં, કઈ શું કરવા આવ્યા આપણે આવ્યા છે? પણ કોઈ માણા ન હોય એનો મતલબ એવો નથી કે અહીંયા બધું બંધ જ હોય. બંધ જ ભાઈ બધું. જો જોઈ લ્યો અહીં કોઈ છે આમ જો. અરે પણ તમે મારી વાત તો સાંભળો આખી, કે અહીંયા બધું બંધ હોય એનો મતલબ એવો નથી કે અહીંયા કોઈ માણા નથી દેખાતો એટલે કઈ હશે જ નહીં અહીંયા. તમને હાલો બતાવું હું કે મારે પેકેટ રિટર્ન કરવાનું છે. પેલા માણસ છે નહીં, દુકાન ખુલ્લી નથી, રિટર્ન કેમ થાય? અરે અહીંયા છે ને પેકેટ રવિવારે હું એની ટાઈમ રાતે રિટર્ન થાય, ઓટોમેટિક હોય અમુક વસ્તુ જર્મનીમાં. હાલો ને તમને હાલો બતાવો આજે તો. તમને એમ થાય ને કે રવિવારે હું સાચી જગ્યાએ આવ્યો છું, હાલો બતાવો ફટાફટ. અવિશા હાલી જામાં હજી હાસુ કહું છું, રવિવારે પાકેટ રિટર્ન ક્યાંય ન થાય. એવું નથી, તમારે હાલવું નથી ને એટલે તમે હાલો. હું આજે તો તમને છે ને બતાવી જ દઉં અને ક્લિયર કરાવું કે ઓટોમેટિક પાકેટ કેમ રિટર્ન થાય જર્મનીમાં. ચાલો જો ચિરાગ, આ છે ને આ આખું જર્મનીનું પાકેટ સ્ટેશન છે અને અહીંયા છે ને પાકેટ રિટર્ન કરી શકો ને 24 કલાક ખુલ્લું હોય. રવિવારે તો શું તમે ગમે ત્યારે આવો, રાતે પણ ખુલ્લું. કોઈ માણસ ન હોય તોય થઈ જાય રિટર્ન. હા ચાલો બતાય, આજ મારે જોવું છે. જો અહીંયા છે ને એક સ્ક્રીન મૂકેલી છે અને મારે છે ને હે પેકેટ ને છે ને કેવું કે મારે રિટર્ન કરવાનું છે, એટલે જો હું તમને બતાવી દઉં. આ ડિપોઝિટ કરવું છે, જો આ સ્કેન થઈ ગયું, આ મારું સ્કેન થઈ ગયું અને હું આ છે ને કન્ફર્મ આપું ને, આ જો મેં કન્ફર્મ આપ્યું ને એટલે છે ને અહીંયા એક ચિઠ્ઠી નીકળશે. આ છે ને આ પાકેટ સ્ટેશન માં પાછા બે પ્રકાર આવે. કેવા કેવા? એક છે ને હે બ્લુટુથ વાળું આવે, ઈ મારી ઘરની ઓલી સાઈડ છે ને આ છે ને ઈ મારા ઘરની આ સાઈડ છે, પણ મને આ વધારે ગમે છે એટલે હું અહીંયા રિટર્ન કરવા આવી. જો આ છે ને મારી ચિઠ્ઠી આવી, હવે હું છે ને આની ઉપર લગાવી દઉં. જો આમે છે ને લેબલ લગાવી દીધું છે અને હવે મારે છે ને અમુક વસ્તુ અહીંયા સિલેક્ટ કરવાની આવે કે તમારે કયું બોક્સ જોતું. મારી પાસે નાનું એવું પાર્સલ છે એટલે મારે જોતું છે એસ સાઈઝ નું, એટલે મેં જો આ એસ મારી જેવું છે. જો આ મારું છે ને એસ સાઈઝ નું પાકેટ ખુલી ગયું, આ કર્યું અહીંયા, આમાં પાકેટ આમ અંદર જવા દેવાનું, કોઈનું પડ્યું નથી ને, લોક કરી દેવાનું. આ લોક કરી દેવાનું. થઈ ગયું મારું પાકેટ રિટર્ન. અને એ મારું પેકેટ મેં છે ને હે બંધ કરી દીધું અંદર નાખીને. આ એનું છે ને ખાનું હતું ને બંધ થઈ ગયું. હવે મારે છે ને મારા ફોનમાં એક લેબલ આવ્યું હોય ને, would you like to deposit further shipment 9, are you registered પાકેટ સ્ટેશન. એવા છે ને એકાદ બે સ્ટેશન પૂછેલા હોય તો મેં છે ને અહીંયા કરેલું છે એટલે જો. અને મારી પાસે છે ને આ QR કોડ હતો. જો મારું છે ને પાકેટ રિટર્ન થઈ ગયું છે અને જો બધું રેડી. હવે છે ને આ પહોંચી જશે ને મારે બધું ઓટોમેટિક, મારી પાસે જે આ DHL ની એપ હોય ને એમાં બધું ઓટોમેટિક આવી જશે. ચિરાગ, હું તમને કહેતી હતી ને કે રવિવારે પાકેટ રિટર્ન થાય, તમે માનતા નહોતા. આ સિસ્ટમ બહુ સારી, મને ગમી. 24 કલાક ચાલુ હોય અને કોઈ માણસની જરૂર ન હોય, ઓટોમેટિક બધું રિટર્ન થઈ જાય. ઓનલાઈન આપણે જે મંગાવી હોય વસ્તુ બધી. વસ્તુ છે ને એવી છે ને જર્મનીમાં કે આપણને છે ને ઈ ગમે છે, કેમ કે આપણા થ્રુ થઈ જાય છે, કોઈ માણસની જરૂર નથી પડતી આમાં. એટલે મેં જો ઓટોમેટિક પેકેટ રિટર્ન કરી દીધું અને હવે પેકેટ જ્યાં પહોંચવું હશે, મતલબ જ્યાં મારે પહોંચાડવાનું છે ત્યાં પહોંચી જશે એટલે મારામાં ઓટોમેટિક નોટિફિકેશન આવ્યા કરશે, જે આની એપ હોય ને એમાં. એટલે કોઈ જાતનું ટેન્શન નથી.